હિરણ્યા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે। જ્યારે કોઈ કઠિન એકમ કે મુદ્દાને બાળકો રમત કે પ્રવૃત્તિ દ્વારા શીખે છે, ત્યારે તે એકમ માત્ર એકમ નથી રહેતો, તે એક જીવંત અનુભવ બની જાય છે। આજે એવો જ એક જટિલ મુદ્દો, નામ છે વિધાનસભા, જે વિષયને બાળકો સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં શિક્ષકોના મુખમંડળે અને વાલીઓના મુખે સાંભળતા આવ્યા હશે, અને હા, કદાચ સમાચારમાં પણ જોયું હશે, પરંતુ એમના મનમાં ઘણો પ્રશ્નો પણ ઉદ્ભવતા હશે કે આ કેવી રીતે કાર્ય કરતું હશે, આટલા બધા માણસો કેમ એકઠા થયા હશે। બાળકોના કુમળા મનના આ પ્રશ્નોને ઉકેલવાનો એક નાનકડો પ્રયાસ અમારા શાળાના પ્રાંગણમાં કરવામાં આવ્યો હતો। આજે સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત બેકલેસ ડેના દિવસે અમે અહીં વિધાનસભા જેવું દ્રશ્ય શ્રાવ્ય અને અનુભવાત્મક વાતાવરણ ઊભું કર્યું છે। આજે શાળામાં પુસ્તકો બંધ છે અને અનુભવ ખુલ્લા છે। આજે અહીં એક બાળ વિધાનસભા સર્જાઈ છે। અહીં બાળકો પોતે જ બન્યા છે સ્પીકર, સચિવશ્રીઓ, મુખ્યમંત્રી, મંત્રીઓ, શાસક પક્ષ અને વિરોધ પક્ષ। અહીં તમામ ભૂમિકાઓ અને કામગીરી દરેક કામગીરી બાળકો પોતે જ નિભાવવાના છે। તો તૈયાર છો ને અમારા આ નાનકડા ફૂલકાઓ દ્વારા રચાતું એક પ્રવૃત્તિમય શિક્ષણ નિહાળવા? આજની વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ। અધ્યક્ષ મહોદય, ગુજરાત સરકારને 2025-26માં જે આવક થવાની છે તે હું સૌપ્રથમ જણાવીશ। કાપડના વેપારીઓ પાસેથી 1000 કરોડ આવક થવાની છે। ખેત ઉત્પાદન વધારવા માટે બનાવવામાં આવતી દવાઓમાંથી 500 કરોડ ટેક્સ મળશે। પ્રાથમિક શિક્ષણ પાછળ 5000 કરોડ સરકાર ખર્ચ કરશે। સભ્ય શ્રી વિશ્વજીતભાઈ, અમારા વિધાનસભા ગૃહ સાથે નાણામંત્રી શ્રી એ બજેટ રજૂ કર્યું, જેમાં બાળકો માટે નાસ્તાનું ખર્ચ આયોજન કર્યું તે સરાહનીય બાબત છે, પરંતુ તેઓ દ્વારા જે ઉદ્યોગોને 50% વીજળી રાહત આપી જે બાબત રજૂ કરેલ છે, મને લાગી રહ્યું છે। બેસો સભ્યશ્રીઓ બેસો, સાથે રાખો, બેસો બેસો વિરોધ પક્ષના નેતાજી બેસી જાઓ। આપના માધ્યમથી હું કૃષિ મંત્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે ગુજરાત રાજ્યના ખેડૂતો આજે જે પણ ખેતી ઉપયોગી સામાન લેવા જાય છે તો તે ભાવ સાંભળી એમની આંખો ફાટી જાય છે। બજારમાં મળતું બિયારણ 5 ગણા ભાવમાં મળે છે, એમાં જો ભૂલથી ખાતર મળી જાય તો ખરું, બાકી લિક્વિડ ખાતર પકડાઈ દેવામાં આવે છે। 10 કલાક વીજળી આપીશું એમ કહી માંડે 6 કલાક વીજળી, એમાંય પાછું 2-3 બિલ। વાહ સરકાર તમારી નીતિ! અનાજ પાકી જાય એટલે વેપારીઓ દ્વારા ભાવ પાડી દેવા, અનાજ પાકી જાય એટલે વેપારીઓ દ્વારા ભાવ પાડી દેવા। વાહ સરકાર તમારી નીતિ! પણ ખેડૂતોની વાત આવે એટલે સરકારના નાણાં ખતમ। આ સરકાર ઉદ્યોગપતિઓની જ છે। વિરોધ પક્ષના નેતા ખેડૂતોની સુખાકારીની વાતો કરે છે, પણ જ્યારે તેઓની સરકાર હતી ત્યારે છેવાડાના એક પણ ગામમાં પીવાનું કે સિંચાઈનું પાણી જતું ન હતું। આદરણીય અધ્યક્ષ મહોદય, આપના માધ્યમથી હું શિક્ષણ મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે મારા વિસ્તારની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને શાળા સિવાયની અન્ય કામગીરી આપવામાં આવે છે। જે પણ સરકારી અન્ય કામગીરી હોય તે પ્રાથમિક શાળાના શિક્ષકને પ્રથમ કેમ આપવામાં આવે છે? જો શિક્ષક અન્ય કામગીરી કરશે તો બાળકો ભણાવશે કોણ? સરકારની કેટલીક શાળાઓમાં છેલ્લા 3 વર્ષથી એક શિક્ષક દ્વારા શાળા ચાલે છે, એમાંય પાછું સરકાર નવું લાવ્યું છે શિક્ષણ પ્રશ્ન કર્યો છે તેનો જવાબ હું આપણા માધ્યમથી આપું છું। પ્રથમ તો ગુજરાત રાજ્યનું શિક્ષણ દુનિયામાં વખણાય તેવું જ છે, એટલે જે વાતો બંને સાથી મિત્રોએ કરી છે તેને વખોડું છું। બીજી વાત કે શિક્ષકોને અન્ય કામગીરી તેઓને શાળા સમય બાદ કરવાની હોય છે, તેનું વેતન સરકાર તેમને અલગથી આપે જ છે।
ત્રીજી વાત કે કાયમી ભરતી તો ચાલુ જ છે. શાળા ખાલી ન રહે તે માટે શિક્ષકો સહકાર મુકાય છે. હવે ટૂંક સમયમાં સરકાર 11,500 ની ભરતી કરવા કેટલાય ગરીબ વ્યક્તિઓ ખોટા ઓપરેશનો કરી એમની જિંદગી બરબાદ થઈ ગઈ છે. સરકાર દ્વારા સસ્તી દવા મળે છે એવી પોકળ વાતો સરકાર કરે છે. ખોટા પોસ્ટરો પણ મારે છે. પણ જ્યારે સરકારી દુકાનમાં દવા લેવા કોઈ ગરીબ વ્યક્તિ જાય ત્યારે ત્યાં તે દવા મળતી જ નથી. આરોગ્ય વિશે ખોટી અને ભ્રમિત વાતો કરી છે. હું તેને સખા શબ્દોમાં વખોડું છું અને તેમને જણાવવા માંગુ છું કે માંકડ અને આયુષ્યમાન કાર્ડ એ તો ગરીબ લોકો માટેનું અમૃત કાર્ડ છે. આદરણીય અધ્યક્ષ મહોદય, આપણા માધ્યમથી હું મારા વિધાનસભાના સાથી ગૃહમંત્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે મારા મત વિસ્તારના કેટલાક ગુંડાઓ સામાન્ય માણસોને ખુલ્લેઆમ મારી ધમકીઓ આપે છે, વેપારીઓ પાસે હપ્તા ઉઘરાવે છે. વિસ્તારની પોલીસ દ્વારા બનાવ બન્યા બાદ આ ગુંડાઓનું સર્કસ કાઢવામાં આવે છે. એનો શું મતલબ? ગુનો ના થાય એવું કરો તો સાચું, બાકી નકામું. બીજું, મારા મત વિસ્તારના શહેરી વિસ્તારમાં ઘણા યુવાનો ડ્રગ્સના નશામાં નશેડી બન્યા છે. ગુજરાતનું ભવિષ્ય જોખમમાં હોય એવું લાગી રહ્યું છે. મારા સાથી મિત્રએ જે બાબતો આપના સમક્ષ મૂકી એમાં જૂઠાણા સિવાય કંઈ જ નથી. ગુજરાત રાજ્યમાં ગુંડાગીરી શબ્દ લોકો ભૂલી ગયા છે. રાજ્યમાં જે હાલત ગુંડાગીરી કરવા વાળોની થઈ છે તેના કારણે સપનામાં પણ ગુંડા બનવાનું વિચારી શકાય તેમ નથી. ગુજરાત રાજ્યની મહિલાઓ રાતના 3 વાગે પણ નીડર અને નિર્ભય બની ફરી શકે છે. એ જ છે આપણું ગુજરાત. અને ડ્રગ્સના વેપાર કરનાર અને જુગારના અડ્ડા ચલાવનાર તો અમારી સરકાર આવ્યા બાદ જેલમાં જ છે કે પછી ભૂગર્ભમાં. આ ગાંધીના ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાય એ જ અમારો આશય છે. તેના માટે જેટલી પણ શક્તિનો ઉપયોગ કરવો પડે તે અમે પોલીસને આપેલી છે. આદરણીય બાળ વિકાસ મંત્રી શ્રી આદરણીય અધ્યક્ષ મહોદય, હું બાળ વિકાસ મંત્રી આપણા માધ્યમથી બાળકોને પોષણયુક્ત નાસ્તો મળે એ હેતુથી કરવાનું કરું છું.